બરાબર. તો આપણે પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ એના વિશે આપણે આ પાઠની અંદર જોવાનું છે. સ્ક્રીન બતાય છે બધાને મારી? હા. ઓકે. પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તમે લેક્ચર લો હું જોઈન નથી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી કોલ કરવાનું કીધું છે. હેલો ગર્લ્સ. હેલો. હા મિસ. હા બેટા મિસ હમણાં આવશે થોડી વારમાં થઈ ગયા છે નેટવર્કની હિસાબે. હમણાં થોડી વારમાં આવશે. હલો અવાજ આવે છે? હા મિસ આવે છે અવાજ. અવાજ. ઓકે ઓકે. તો આપણને બધાને ખબર છે કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? પૃથ્વી માં રહીએ છીએ કે પૃથ્વી ઉપર રહીએ છીએ? પૃથ્વી ઉપર. ઉપર રહીએ છીએ. પૃથ્વી ઉપર રહીએ છીએ. આપણે પૃથ્વી માં નથી રેતા. બરાબર છે આપણે ક્યાં રહીએ છીએ પૃથ્વી ઉપર રહીએ છીએ એટલે કે પૃથ્વીની બહાર નીચે બધી આ સપાટી છે. બધી સપાટીમાં આપણે ઉપરની તરફ આપણે રહીએ છીએ. પૃથ્વીની અંદર તો બીજું બધું આવેલું છે. પૃથ્વીની અંદર આપણે નથી રહેતા તો આપણે એકદમ પેક થઈ જઈએ તો આપણને સૂર્ય નો દેખાય. એનો ચંદ્ર દેખાય કે કઈ જ નઈ. આપણને તો બધું જ બતાય છે. એટલા માટે આપણે પૃથ્વીની બહારના ભાગમાં રહીએ છીએ. બરાબર છે. હવે આ જે પૃથ્વી છે એની આંતરિક રચના કેવી છે? એટલે કે આપણને ખબર છે કે પૃથ્વીની બહાર શું આવેલું છે. તો કે પૃથ્વીની બહાર છે જંગલો આવેલા છે. જમીન આવેલી છે. ઉચ્ચ પ્રદેશો આવેલા છે, પર્વતો આવેલા છે. બરાબર ને રહેવા માટેના લોકો ના મકાનો મોટી મોટી બિલ્ડિંગો ઉદ્યોગો આ બધું પૃથ્વી ઉપર બાંધવામાં આવે છે. સજીવો જે છે એ પણ પૃથ્વી ઉપર આવેલા છે. આ બધું જે છે પૃથ્વીની ઉપર આવેલું છે.
પણ પૃથ્વીની અંદર શું આવેલું છે કોઈને ખબર છે? કોણ કહેશે? સોમેશ પૃથ્વીની અંદર શું આવેલું છે? મિસ પૃથ્વીની અંદર ખનિજો મુદ્દાઓ અને નથી આવેલું. ખૂબ સરસ. પૃથ્વીની અંદર ખનિજો આવેલા છે એવું તો ખૂબ સરસ છે. બરાબર છે, એ વાત બહુ સાચી છે કે પૃથ્વીની અંદર ખનિજો આવેલા છે. બીજું પણ ઘણું બધું છે જે આપણે જોઈએ. બરાબર છે. તો પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. સૂર્યમંડળની અંદર પૃથ્વી જે છે એક જ એવી છે કે જેના ઉપર વિકસતું જીવન જોવા મળે છે. બાકી કોઈ ગ્રહમાં એવું નથી કે જ્યાં જીવન હોય અને એ જીવનનો પાછો વિકાસ થતો હોય એવું કોઈ ગ્રહની અંદર આપણને જોવા મળતું નથી. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. બીજા બધા જે અવકાશી ગ્રહો છે એ બધા જેમ ગોળ છે એમ પૃથ્વીનો આકાર પણ ગોળ જ છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. પૃથ્વીની અંદર પણ એટલું જ પરિવર્તન થાય છે, બહાર પણ એટલું જ પરિવર્તન થતું રહે છે. આપણને ખબર છે. આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ એટલે આપણને ખબર છે કે કેટલું પરિવર્તન થાય છે. દિવસ રાત ઋતુઓમાં ફેરફાર બધું ઘણું પરિવર્તન જે છે એ પૃથ્વીની બહાર પણ જોવા મળે છે. શું તમે વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? આંતરિક ભાગ એટલે શું થયું? અંદરનો ભાગ. તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વીનો જે અંદરનો ભાગ છે એમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? આવું બધું તમે ક્યારે વિચાર્યું છે? તો તમને પૂછે છે. આજે તો કંઈક મસ્ત પૃથ્વી જે છે આપણું સૂર્યમંડળ છે એ બતાવો. એ ખરેખર આપણું સૂર્યમંડળ જે છે કેવું છે? આ જે છે એ આખી આપણી સોલાર સિસ્ટમ છે એટલે કે સૂર્યમંડળ છે. બધા ગ્રહો ઉપગ્રહો છે. આ જે છે એ આખું સૂર્યમંડળ છે આપણું. બરાબર છે. એમાં તમે જોવો કે સૂર્ય છે ને આ સૂર્ય છે એની ફરતે જ બધા ગ્રહો આવેલા છે. જો મર્ક્યુરી છે, વેનસ છે, અર્થ છે, માર્સ છે, જ્યુપિટર છે, સેટર્ન છે, પ્લુટો છે. બધા તમે જોવો એ સૂર્યની આસપાસ જ આવેલા છે. એટલે બધા જે ગ્રહો છે એ બધા જ ગ્રહો સૂર્યની ફરતે આવેલા હોય છે. આ છે એ આખું સૂર્યમંડળ છે. યુરેનસ, નેપચ્યુન બધા ગ્રહ આવી ગયા છે આમાં. કોઈને ખબર છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?
કોઈ કહેશે મને? મર્ક્યુરી, બુધ. મર્ક્યુરી. તમે જો સૂર્યની સૌથી નજીક જે છે એ મર્ક્યુરી આવેલું છે. જો આ છે મર્ક્યુરી. મર્ક્યુરી બરાબર છે, એટલે કે બુધ. બરાબર છે. હવે તમે જો આ બુધ જે છે એ ગ્રહ આપણને એકદમ અંધાર્યો દેખાય છે. ખરેખર બધા ગ્રહ આવા જ હોય છે. જો બધા ગ્રહ જે છે ને આવા અંધાર્યા હોય છે. કોઈ ગ્રહ જે છે એ પ્રકાશિત હોતો નથી. આપણને એક પણ ગ્રહ જે છે એ પ્રકાશિત દેખાતા હોતા નથી. આપણને પ્રકાશિત ક્યારે દેખાય છે? આપણને એનો રંગ ક્યારે ખબર પડે છે? તો જ્યારે સૂર્ય જે છે એનો પ્રકાશ એની સામે આવે. જો આ સૂર્યનો પ્રકાશ જે છે અહીંયા આગળ આવે છે તો જો આપણને પ્રકાશિત બતાય છે ને, કારણ કે અહીંયા આગળ સૂર્યનો સીધો પ્રકાશ પડે છે. એટલા માટે એનો કલર બતાય છે, બધું જ બતાય છે. અહીંયા બધા સૂર્યનો પ્રકાશ નથી પડતો તો એ અંધારું છે. તો જો એકદમ બ્લેક દેખાય છે, અંધારું દેખાય છે. આવી જ રીતે બધા ગ્રહોનું છે કે દરેક ગ્રહો જે છે એ સૂર્યના પ્રકાશથી જ આપણને પ્રકાશિત દેખાતા હોય છે. એક પણ ગ્રહને પોતાનો સ્વયં પ્રકાશ છે નહીં. આમાં તો ઘણા બધા ગ્રહો છે, પણ આપણે અત્યારે પૃથ્વીની જ વાત કરવાની છે. આપણે અત્યારે પૃથ્વી જોઈએ. બતાય છે ને બધાને? હા દીદી બતાય છે. હા. જો આ આપણી પૃથ્વી છે. એમાં તમે જો જેટલો બ્લુ ભાગ છે બધો બ્લુ ભાગ છે પાણીથી ઘેરાયેલો છે. પૃથ્વીનો જેટલો ભાગ છે એ બધા પૂરા ભાગની અંદર પાણી આવેલું છે. તમે જો તો બધી જ જગ્યાએ પાણી છે. પછી જે બ્રાઉન ભાગ છે, આ બ્રાઉન ભાગ જે છે એ બ્રાઉન ભાગ જે છે એ જમીન છે. એ શું છે? જમીન છે. બાકી બધા જે વાદળો ને એ બધું છે. જો આ બધી બાજુ જમીન આવેલી છે. પૃથ્વીમાં પણ એવું જ છે. પૃથ્વીમાં પણ પોતાનો પ્રકાશ છે જ નહીં. પૃથ્વીને પણ કોઈ ગ્રહને પોતાનો પ્રકાશ તો છે જ નહીં. એ માત્ર આપણને શું કામ બતાય છે? કારણ કે સામે સૂર્યનો પ્રકાશ છે. જો સામે સૂર્યનો પ્રકાશ પડે છે એટલે જે સૂર્યનો પ્રકાશ વાળો ભાગ છે એ આપણને પ્રકાશિત બતાવે છે. બરાબર છે. પૃથ્વીનો છે આ ભાગ છે જે ગ્રીન દેખાય છે એ ગ્રીન છે એ બધા જંગલો છે. બરાબર છે. જે જગ્યાએ વનસ્પતિ બધા એવું છે, જંગલો છે, એ રીતનું આપણને જોવા મળે છે. એટલે આ જે છે આપણે આખી સોલાર સિસ્ટમ હતી. બરાબર. જેમાં આપણે પૃથ્વી વિશે જોઈએ તો ઘણા બધા ગ્રહો છે જે આપણને જોવા મળતા હોય છે. શનિ એક તમને બતાડું તો શનિમાં કેવું છે? જો આ બધા છે શનિ જે છે ને વલયો ધરાવતો ગ્રહ છે. જ્યારે ભમરડો ફરતો હોય કેવો હોય? શનિ એવો છે. પાઘડી પહેરી હોય એવું લાગે એટલે એને પાઘડીયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શનિ છે અને એ પણ જો એ બધા અંધારિયો જ છે. માત્ર સૂર્યનો પ્રકાશ એને અહીંયા આગળ સામે પડે છે એટલા માટે પ્રકાશિત દેખાય. જો અહીંયાથી જ આપણને ખબર પડે. અડધા ભાગમાં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે એ પ્રકાશિત બતાય છે. પાછળના ભાગમાં સૂર્યનો પ્રકાશ પડતો નથી એટલા માટે એ અંધારું બતાય છે. આ રીતનું આપણી સોલાર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળ. હવે એમાં આપણે જોવાનું છે કે પૃથ્વીનો અંદરનો ભાગ છે
અને પૃથ્વીનો બહારનો ભાગ છે એ બધો શેનાથી બનેલો છે અને કેવી રીતે બધો બનેલો છે? તો પૃથ્વીનો આંતરિક ભાગ કયો કે ભૂગર્ભ કયો? બંને એક સરખો છે. પૃથ્વી જે છે એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી છે કેવી છે તો કે જેમ ડુંગળી એક પછી એક સ્તરોની બનેલી છે એવી જ રીતે પૃથ્વી જે છે પોતે પણ એક પછી અલગ અલગ પડથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. પૃથ્વીની સપાટીનું જે ઉપરનું સ્તર છે એને શું કહેવામાં આવે છે? ભૂકવચ. આ સૌથી પાતળું સ્તર હોય છે. પૃથ્વીનું જે ભૂકવચ છે બરાબર, ભૂકવચ કયો તો પોપડો કયો બરાબર છે, સૌથી પાતળું સ્તર છે અને એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. 35 કિલોમીટર જેટલું આ ભૂકવચ જે છે આવેલું હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલું છે. તેની બનેલી છે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે. તેથી તેને શિયાળ કેવી રીતે શિયાળ? તો સિલિકા અને એલ્યુમિના આ બંનેનું નામ જે છે કમ્બાઇન્ડ કરી દીધું છે, એટલે કે બંનેને જોડી દીધું છે એટલે શિયાળ તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. જો ભૂમિ જે છે એની સપાટી છે એટલે કે જે ખનિજનો ઉપરનો જે પોપડો છે એ સિલિકા અને એલ્યુમિનાનો બનેલો છે. ત્યારે મહાસાગર છે, મહાસાગરનું જે કવચ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. બરાબર છે, એટલે બંનેના જે કવચો છે અલગ અલગ છે. શું કામ? કારણ કે ભૂમિખંડ જે છે એનું જે પડ છે બરાબર છે એ કેવું હોય? થોડું જાડું અને મજબૂત એટલે એમાં એલ્યુમિનિયમની જરૂર પડે. જ્યારે મહાસાગરનું કવચ જે છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. યાદ રાખવાનું છે તમારે. મહાસાગરનું કવચ જે છે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા એટલે એનું જે ટૂંકું નામ છે એ સીમા છે. એમાં સિલિકા અને મેગ્નેશિયમ તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભૂમિખંડની જે સપાટી છે એને શિયાળ કહેવામાં આવે છે. હવે જો આપણને પૃથ્વી જે છે એનો આંતરિક બાહ્ય મેન્ટલ પોપડો આ બધું જ આપણને કીધેલું છે. એમાં તમે જુઓ તો પૃથ્વી જે છે એનો ઉપરનો જે પોપડો છે એ બ્રાઉન છે અને સાવ પતલો પોપડો છે. બીજા બધાની સરખામણીમાં તમે જુઓ ને તો એની જાડાઈ એની ઊંડાઈ જે છે ને સાવ ઓછી જોવા મળે છે. પછી જે યલો છે એ મેન્ટલ છે. પછી એની અંદર જે છે બાહ્ય ભૂગર્ભ છે અને એની અંદર જે છે આંતરિક ભૂગર્ભ છે. આ બધું પૃથ્વી અંદરની વાત થાય છે. આ બધું જે છે એ પૃથ્વીની અંદરનો ભાગ છે. ઉપરનો જે બ્રાઉન છે એ પોપડો છે, યલો જે છે એ મેન્ટલ છે, અંદર ઓરેન્જ જે છે એ બાહ્ય ભૂગર્ભ છે અને રેડ જે છે એ આંતરિક ભૂગર્ભ છે. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ જ આ ઘન પોપડો છે. આ પોપડો જે છે માત્ર 0.5% જ છે. એનાથી વધારે આ પોપડાની જાડાઈ છે નહીં. પોપડામાં એટલું બધું છે નહીં. કારણ કે તમે જો બીજા બધાની સરખામણીમાં પોપડો જે છે એ પતલો જોવા મળે છે આપણને. બરાબર. 16% મેન્ટલ છે.
મેન્ટલનો જે ભાગ છે એ 16%. બાહ્ય અને આંતરિક બંને મળી ટોટલ જે ભૂગર્ભ છે 83% છે. આખું જે ભૂગર્ભ છે 83% છે. બરાબર છે. આ રીતે પૃથ્વી જે છે એ ડુંગળીના કેમ એક પછી એક પડ છે. પૃથ્વી જે છે એક પછી પડની સાથે ગોઠવાયેલી છે. એમાં પોપડો છે, પછી મેન્ટલ છે, પછી બાહ્ય ભૂગર્ભ છે, આંતરિક ભૂગર્ભ છે. બરાબર છે. આ રીતે ગોઠવાયેલું છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, એટલે કે પૃથ્વીનો પોપડો જે છે એ કવચ છે. કવચની બરાબર નીચે જોવો તો આપણને મેન્ટલ જોવા મળે છે. આ જે મેન્ટલ છે એની ઊંડાઈ કેટલી છે? 2900 કિલોમીટર જેટલી ઊંડાઈ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. સૌથી અંદરનું સ્તર તમે જોવો તો ભૂગર્ભ છે. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. ખાસ કરીને નિકલ અને ફેરસ નું બનેલું છે. માઇક મ્યુટ કરી દેજો. પૃથ્વીનું જે આંતરિક સ્તર છે ભૂગર્ભ કહેવામાં આવે છે. અને આ જે ભૂગર્ભ છે આખું આંતરિક અને બાહ્ય, આ બંને ભૂગર્ભ જે છે ત્રિજ્યા જે છે 3500 કિલોમીટર જેટલી છે. ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે લોખંડનું બનેલું છે. આપણને પૃથ્વીની અંદરથી જ લોખંડ પણ મળી રહે છે. એ બધું જે છે લોખંડનું બનેલું છે. નિકલ અને ફેરસ એટલે એનું નામ રાખવામાં આવ્યું છે નિફે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. અંદર ભૂગર્ભનો જે ભાગ છે તાપમાન ખૂબ જ ગરમ હોય અને એ ગરમીના લીધે એમાં દબાણ પણ એટલું રહેલું છે. અને એ આ બધું દબાણ જે છે ઉપર આવવાનો પ્રયત્ન કરતું. પદાર્થની ઘનતા જે છે એની લીધે ખૂબ જ વધારે વધી ગયેલી છે. શું થાય કે એને ઉપર આવવા દેતી નથી. જો ઉપરનો જે પોપડો છે એ જાડો હોય તો આ જે દબાણ છે એને ઉપર આવવા દેતું નથી. પણ જો પૃથ્વીનો પોપડો એ જગ્યાએ પાતળો હોય તો આ બધું જે દબાણ છે જે જમીનની અંદર જે ગરમ વાયુઓ રહેલા છે બધા બહાર આવે છે. વિસ્ફોટ થાય છે. એટલે પૃથ્વી જે છે એનો જે અંદરનો ભાગ છે એ એટલું બધું વાયુ ગરમ વાયુઓથી બનેલું હોય છે કે આ બધા ગરમ વાયુઓ ભેગા થઈ લાવા સર્જે છે. લાવા જે છે ગરમ જે રસ છે ખડકો જે છે પીગાળીને જે રસ તૈયાર કરવાનો જે રસ છે બરાબર છે. આ બધી વસ્તુ જે છે કુદરતી વાયુઓ છે. આ બધું ગરમ વાયુઓ છે. આ બધું ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. આ બધા જ છે ઉપર આવવાના પ્રયત્ન કરે છે. પણ પૃથ્વીનો પોપડો જે છે એ મજબૂત હોય તો આ બધા જે છે એ ટકી રહે છે નીચે. જો પૃથ્વીનો પોપડો મજબૂત ન નીકળ્યો, પૃથ્વીનો પોપડો એ જગ્યાએ પતલો છે તો જે જગ્યાએ પૃથ્વીનો પોપડો પાતળો હોય, પાતળું સ્તર ધરાવતો હોય ત્યાં આગળ જ્વાળામુખી ફાટે છે. તમે જોજો કે તમે પાણી ગરમ મૂકો ને તો ગરમ પાણી તમે મૂક્યું છે એની ઉપર તમે કઈક ચંદર ઢાંક્યું હોય ને તો નો વાંધો આવે. પાતળી વસ્તુ કઈક ઢાંકી હોય એટલે કાં તો શું થશે કે આખું એને ફગવી દેશે, ફેંકી દેશે ને કાં તો શું થશે કે આખું હલબલાવા માંડશે. તો જમીનનું પણ કંઈક આવું જ છે. બરાબર છે. તો યાદ રાખવાનું છે કે મેન્ટલ જે છે એ કેટલા કિલોમીટર ઊંડાઈ સુધી આવેલું છે? તો કે 2900 કિલોમીટર સુધી ઊંડું આવેલું છે. ભૂગર્ભ જે છે એ 3500 કિલોમીટર જેટલા ત્રિજ્યા ધરાવે છે. અને આ જે છે એ શેના બનેલા છે? ભૂગર્ભ જે છે તો કે નિકલ અને ફેરસ ના બનેલા છે. ફેરસ એટલે શું થશે?
લોખંડ મિસ નિકલ અને ફેરસ આ બંનેને જોઈન્ટ કરીને નિસ્તે નામ આપવામાં આવ્યું છે. હા બોલો. મિસ ત્રિજ્યા એટલે શું? ત્રિજ્યા એટલે કે એનો વિસ્તાર. બરાબર છે. આપણને કેમાં કીધું છે કે ભાઈ ઊંડાઈ જે છે 2900 કિલોમીટર છે. એવી રીતે જે આખો વિસ્તાર છે ભૂગર્ભ આખો જે ભૂગર્ભ નો વિસ્તાર છે 3500 કિલોમીટર છે. તમે જેમ ભૂગર્ભ ની અંદર છો એમ તમને ત્યાં આગળ લોખંડ જે છે પ્રમાણ વધારે જ પામે છે કારણ કે ત્રિજ્યાનો આપણને જે ત્રિજ્યા કીધી છે બરાબર છે ભૂગર્ભની એ આખી ભૂગર્ભની ત્રિજ્યા જ કેટલી છે 3500 કિલોમીટર મોટા ભાગનું લોખંડ આવેલું છે. બરાબર. ચલો હવે અહીંયા આપણે લેક્ચર જે છે પૂરો કરીએ છીએ. કોઈને કઈ ક્વેશ્ચન છે આગળનું જે ખડકો અને ખનીજ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે. ચલો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કયો. ના મિસ નથી પૂછતું. ઓકે તો બધાએ દિવાળીનું ગૃહ કાર્ય કર્યું છે ભાઈ? હા મિસ કમ્પલસરી કરવાનું છે 40 માર્ક્સ નું છે કમ્પલસરી કરવાનું હતું. બરાબર છે. પછી ઘણાને તો કેવાય ને કે વેકેશન ના છેલ્લા 2 દિવસ સુધી કઈ નહોતી ખબર કે હોમવર્ક શું છે અથવા તો કેવી રીતે કરવાનું છે અથવા તો એની પાસે મટીરિયલ નહોતું. બરાબર છે. એટલે મહેરબાની કરીને વ્યવસ્થિત રીતે તમારું 40 માર્ક્સ જે છે એનું કમ્પ્લીટ કરી નાખજો ગૃહ કાર્ય અને કમ્પ્લીટ કરાવજો. બરાબર છે. ચલો કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? મિસ આજે જમા કરાવવા આવવાના છે ને સફલ. હા હા ચલો બાય બાય. બાય મેમ. બાય મેમ.